यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्यातः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। तैत्तरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्यायेयं सम्प्रणीयते। तो लास्ट टाइम चर्चा करी थी भगवान भाष्यकार ए भाष्य लखवानी शरूआत करे तो हमणां आपणे जोशुं के एने जे भाष्य लख्युं छे एने केटलुं आखुं उपनिषद जे आवनारो होय ने मैं जोयुं छे, अमे बधा जोईए छीए, गुरुजी अमने भणावे के संबंध भाष्य ए बहु इम्पोर्टન્ટ छे। संबंध भाष्य मतलब छे कनेक्शन। आवनारुं जे वस्तु होय ने एने ध्यानमां राखे, बहु एना विશે कंई कहे नहीं, पण जे कंई आवनारुं छे एनो ई सेंट्रल आइडिया ई पोते एनी अंदर जे क्लियर थयो होय एने ध्यानमां राखीने ए संबंध भाष्य लखे, कनेक्शन। तो ये आपणे जोता पहला एना जे 3 मंगलाचरण भगवान भाष्यकारे कर्या छे एना बधी खबर पड़े कि भगवान भाष्यकार आपणने केटलुं बधुं कही जाय छे। ए लोको सहजताथी जे बोली जता होय ने ए एनुं जीवन होय। मैं लास्ट टाइमे वात करी थी कि आ एटीट्यूड एक प्रकारनो आ जे शब्द छे ने के तन प्रणतोष्म्यहम, नित्यम तन प्रणतोष्म्यहम, एने हमेशा हूँ प्रणाम करूँ छुं। तो प्रणाम तो भगवान ने करवाना होय, पण ए कोने प्रणाम करे छे? गुरु ने। शुं काम? कारण के एना माटे एना गुरु छे ए भगवानथी जुदा नथी अने एने नित्य हमेश माटे हूँ एने प्रणाम। आटला बधा विद्वान, आटલું બધું જ્ઞાન, પણ एवरीथिंग गोज टू गुरु। आ बधुं श्रेय छे ने ए हमेशा पोताना गुरुजनोना चरणोमां अर्पित करे। आ परंपरा छे, दिस इज आवर परंपरा। आनुं आपणने मान अने सन्मान होवुं जोईए के आपणे आवी परंपरामां भणवा आपणने मळे। आ खरेखर पुण्यनुं काम छे કે આ પરંપરાની અંદર તમને ઘર બેઠા આવી રીતે તમને ગુજરાતી ભાષાની અંદર બધું ભાષ્યની પરંપરાનું જ્ઞાન તમને મળે તો દેટ્સ અ ગ્રેસ। આ ભગવાનની એક સ્વામીજીનો સંકલ્પ, પૂજ્ય સ્વામીજી, જાઓ और કચ્છમાં જાકે બેઠો, એવરીથિંગ વિલ કમ ટુ યુ। એવરીથિંગમાં તમે બધા આવી ગયા। આજે હું એવરીથિંગનો અર્થમાં હું તમને ઇન્ક્લુડ કરું છું। સ્વામીજીએ ખાલી એટલું કીધું કે તમે જાઓ, બીજું એવું ન કીધું કે તમને જાઓ આટલા પૈસા આપી દઉં છું, આ વ્યક્તિને મળજો, આ કામ છે, કાંઈ નહીં। તમે જાઓ અને તમે બેસો તો બધું મળી જશે એવું એને કહી દીધું। હું પાછી મેં માની લીધું। તો આમ જ હોય। મને મારો એવો કંઈ આગ્રહ નથી કે મને કંઈ ફિઝિકલી તો કંઈક કહો, હું જાઉં, કોના ઘરે જાઉં, કેવી રીતે જાઉં, ભિક્ષા માટે હું કયા વ્યક્તિને વાત કરું, નહીં, ગો, દેટ ઇઝ ગુરુ। અને એ આટલું બધું કોન્ફિડન્ટલી કેવી રીતે કહી શકે? હાઉ? કારણ કે એને પોતાના ગુરુજનો ઉપર વિશ્વાસ। અચ્છા, એ કેવી રીતે કહી શકે? તો પછી આખું એકાઉન્ટ કોના હાથમાં છેલ્લે? એટલે મને કહેતા કે તમે જ્યાં ક્લાસ ચાલુ કરો ને ત્યાં દક્ષિણામૂર્તિનો મૂળ મંત્ર બધાને બોલાવડાવજો, મને છેલ્લે કહીને મોકલો માથે। એટલે આપણે રવિવારનો ક્લાસ આપણો આ બહુ ક્રીમ આપણો આ સબ્જેક્ટને લઈને આપણે ચર્ચા કરી છે આ રવિવારના દિવસે। તો ત્યાં એ સ્વામીજીએ જે મંત્ર આપ્યો છે ને આ દક્ષિણામૂર્તિ, ઓમ રીમ દક્ષિણામૂર્તે તોભ્યમ, એ મૂળ મંત્ર બોલાવજો। કારણ કે ગુરુજનો છે એ બધું તો ન કહે, પણ એ જે કહે ને એને શ્રદ્ધાથી આપણે સ્વીકારીને ચાલીએ ને તો એ ધડાકા કરશે। હું આટલા વખતથી કહું છું કે એ સમય મને સમજાવવાનું નહોતું કે શું કીધું એના, એટલું જ હતું કે જાઓ અને કચ્છમાં જાઓ ને એવરીથિંગ વિલ કમ ટુ યુ। તમે બધા મારી સામે બેઠા છો, એવરીથિંગ વિલ કમ ટુ યુ, સામે આવશે બ્લેસિંગ્સ, આશીર્વાદ। તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે આ શાસ્ત્રને ન મૂકજો, આ ગુરુ પરંપરા છે। ઘણી વખત એવું બને કે આચાર્ય આજ્ઞા કરે પણ આપણને લોજિકલી બેસે નહીં, ઘડ ન બેસે, તો શું કરાય?
દીપકભાઈ, ગુરુ આજ્ઞા કરે ને આપણે લોજિકલી બેસે નહીં ઘર, શું કરાય? બેસે જ નહીં કે હા હા શું તમે વાત કરો છો, જઈને બેસો. હે, કાંઈ ન થાય, સમજાતું નથી, તમે કયો છો ભાઈ સમજાતું નથી એટલે માટે તું શિષ્ય છો. જો તને બધું સમજાઈ જાય તો બાજુમાં ના બેસો, આવો આવો ભાઈ આવો બેસો, ના પડે. ડુ ઇટ. કારણ કે જ્યારે આચાર્ય કહેતા હોય ને તો હજી હું વારંવાર કહું છું કે કરેક્શન હજી ન થયું તો કરી લેજો કે તમે આચાર્યને જુઓ છો પણ એ આચાર્ય એકલા નથી. તમે એના વિચારોને જોવો છો, એની જીવનશૈલીને જોવો છો, એની એ કેવી રીતે ઉઠે છે, બેસે છે, ખાય છે, પીએ છે, બોલે, એ બધું તમે જુઓ છો. પણ તમને જે દેખાતું નથી એની પાછળ છે. અને એ પરંપરા બંધાયેલી છે એનામાં, કે એનું કામ કરતા હોય તો એનો ચેક એ પાસ ન કરે. કેવી વાત કરો પેલા, એનું કામ કરતા હતા, એ કંપની છે અમારી બહુ મોટી ને એમાં આ બધા ચેકો તો ધડાધડ પાસ થાય. કોનું છે? હો પ્રદીપ્તાનંદ છે, ભલ 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 ભલ. પણ એ આવતા વાર કંઈ વાંધો નહીં, ઇટ્સ ટેક ટાઈમ, મને કંઈ વાંધો નથી. પણ તમે લાભથી વંચિત રહી જાઓ છો, બીજું કાંઈ નહીં, કરવા જેવું કાંઈ નથી. કારણ કે અમે અમારા સ્વામીજીને પૂછેલું કે આ ગુરુ પરંપરા તમે બધી વાત કરો છો પણ સ્વામીજી ગુરુ ઉપર શ્રદ્ધા નથી, શું કરવાનું? અમે ગુરુ પર શ્રદ્ધા કરીએ. પછી એક પ્રશ્ન એવો કર્યો કે જે જવાબ દેવો અઘરો પડે. અમને ઈચ્છા હતી કે સ્વામીજીને અઘરું પડે. મેં અત્યારે શ્રદ્ધા કરી, ભાઈ કાલ સવારે 5 વર્ષ પછી શ્રદ્ધા વહી ગઈ, શું કરવાનું? આ અમારો પ્રશ્ન હતો કે અમે જે ગુરુ ઉપર શ્રદ્ધા રાખીને હાલીએ છીએ અને 5 કે 10 વર્ષ પછી માથાકૂટ થઈ ગયા તો કંઈ નક્કી ન કહેવાય. હવે વાંથી છોડી દીધું બધું, ઘર આ ઘરના બહારને પરિવારને એ બધું સિક્યોરિટી સિસ્ટમ મૂકી દીધી તમે અને આ ગુરુ પાસે આવી ગયા ને ગુરુ મારે માથાકૂટ થઈ 5 વર્ષ પછી તો ન ઘરના ને ઘાટના. એવું થાય તો શું કરવાનું? શું સ્વામીજી જવાબ આપ્યો તો ઓહો હૃદયમાં આમ છપાઈ ગયો જવાબ. એ કે વેન યુ આર ઓનેસ્ટ, તમારી શ્રદ્ધા જ્યારે પ્રામાણિક છે ત્યારે યાદ રાખજો કે તમારી રક્ષા ગુરુ નહીં ભગવાન કરશે. ભગવાન ઇઝ ધેર. તો કરે એ બધું છે, નામ ભલે ગુરુના આવે પણ કરે બધું એ છે. તો તમે એને ધ્યાનમાં રાખજો કે અગર તમે ક્યાંક જગ્યાએ શ્રદ્ધા કરતા હો, તમારી ગુરુજનોની પરંપરામાં ક્યાંક તમને બહુ શંકાના અંતે લાગતું હોય પણ તમારી શ્રદ્ધાની જો મેચ્યોરિટી બહુ તમે વધારે હાઈ લેવલની કરશો ને, જે હું શીખડાવું છું, તો એ તમારી શ્રદ્ધાથી તમારું પ્રોટેક્શન થશે. કારણ કે ભગવાન કે ગીતાજીમાં કે ન મેં ભક્ત પ્રણશ્યતિ. આ પરંપરાની અંદર જે કંઈ શ્રદ્ધા મૂકવામાં આવે છે એની અંદર આ પણ વિચારો છે કે ભગવાન છે ને ભગવાન ગુરુ અને શિષ્યની વચ્ચે છે. એટલે કદી એવું ઇનસિક્યોરિટી, અસલામતીનો ભાવ ન અનુભવો. પણ એ ભગવાન ભાષ્યકાર કે પ્રણતોષ્મ્યહમ, નિત્યમ પ્રણતોષ્મ્યહમ. હું હંમેશા એને પ્રણામ કરું છું. જે પણ થાય છે એ બધું ગુરુ કૃપાથી થાય છે. વ્યાખ્યાતા સર્વવેદાંતા તૈતરીયક સારસ્ય મયાચાર્ય પ્રસાદત. ઓહો, શું શબ્દો વાપર્યા છે! કોના માટે તમે હવે લખવાના છો? યુ આર ગોઈંગ ટુ સ્ટાર્ટ સમ વર્ક. તમે કામ કરશો, કોના માટે કરશો? તો એ ક્લાસિફાઈડ કરે છે. હું કોના માટે કરીશ? તો કે જે જાણે છે એના માટે નહીં. કોના માટે છે? વિસ્પષ્ટાર્થ રુચિ નામ હિ. જેને વધારે ક્લિયર જાણવું છે, વધારે ક્લિયર કરવું છે. કારણ કે જે લોકો પાસે સંસ્કૃતનું નોલેજ હશે એને તૈતરીય ઉપનિષદનું જ્ઞાન થઈ જવાનું છે, વાત છે ને ખબર પડશે કે ઓ આ કે જ. પણ જેને વધારે વિસ્પષ્ટાર્થ રુચિ નામ આવી, કારણ કે ભાષ્ય છે ને એ વધારે ફોકસિંગ કરવા માટે છે, ખાલી જાણવા માટે નથી, ફોકસિંગ કરવા માટે છે. વિસ્પષ્ટાર્થ રુચિ નામ હિ. જેને એવી ઈચ્છા છે કે અમારે વધારે સ્પષ્ટ થવું છે, ઉપનિષદ શું કહે છે એ અમારે જાણવું છે, એવા લોકો માટે વ્યાખ્યાયેયમ, એના ઉપરની વ્યાખ્યા કરવા માટે સંપ્રણીયતે. હવે અમે તૈયારી કરીએ છીએ, અમે શરૂ કરીએ છીએ. તો તમારી પાસે ક્યાંથી આવ્યું? આ તમે ભાષ્ય લખશોના ઉપર તો તમારી પાસે ક્યાંથી આવ્યું? તો ભગવાન કહે છે મયાચાર્ય પ્રસાદતઃ. અમને અમારા આચાર્યો પાસેથી પ્રસાદ રૂપે જે જ્ઞાન મળ્યું છે એ અમે શેર કરીએ છીએ. તો શું ફી છે એની? તમે શું લેશો? નથિંગ. શું કામ કાંઈ નહીં લ્યો? પ્રશ્ન આખો છે તમે કેમ નહીં લ્યો? આની ચાર્જ કેમ તમે નહીં લ્યો? ઓનલી એ વન થિંગ. એટલા માટે કે આ તો પ્રસાદ છે.
અમને અમારા ગુરુજીએ જ્યારે પ્રસાદ આપ્યો ત્યારે અમારી પાસે કોઈ પાસે ફી લીધી નથી. અમારા ગુરુજીએ જે આપ્યું તો અમે તો અમારી ગુરુ પરંપરાને જ કન્ટિન્યુ કરીએ ને. તો અમને જે મળ્યું છે એ અમને પ્રસાદ રૂપે ગુરુ પાસેથી મળ્યું છે. એને પણ ક્યારેય ટર્મ્સ ને કન્ડિશન અમારી પાસે રાખી જ નથી. તો અમે કેવી રીતે રાખી શકીએ? આ તો ગુરુ પ્રસાદનું શેરિંગ છે. તો એટલા માટે અહીં કહે છે મયાચાર્ય પ્રસાદતઃ. હવે જે આચાર્યનો પ્રસાદ મળ્યો છે એ અમે હવે શેર કરીએ છીએ. અને પાછું કંઈ નવું તો કાંઈ છે નહીં. આચાર્યનો પ્રસાદનો મતલબ એવો કે અમારા ગુરુજનો કહી ગયા છે, અને જે કહી ગયા છે ને એ જ અમે તમને કહેવાના છે. કે નવી ઘોડી કે નવો દાહ કે નવું કંઈ પરંપરા અને નવો સંપ્રદાય, નો 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 નથિંગ, નોટ નેસેસરી. આ કાંઈ નવું નથી. જે કંઈ છે એ ટુ બી કન્ટિન્યુ, આગળથી આવતી પરંપરા છે અને પરંપરા તમારા સુધી પહોંચે. તમે જો આની અંદર એક વસ્તુ જોઈ લેજો, તમને કદાચ આનું મહત્ત્વ સમજાય છે. હું જે બધું કહું છું એના પર ત્યાં પરંપરાના આચાર્ય વિશે તમે શું માનો છો? શું તમને ખબર પડી? હું તમને કીધું નથી, મને કે તમને ખબર પડી જશે. ચાલો પૂછી લો કે આ બધું મેં કીધું કે આ આચાર્ય પરંપરા છે, નામ છે ને ગુરુ છે ને બધું આપે છે ને કરે, એનો અર્થ શું થાય? જે તમને અહીંયા જ ખબર પડશે, બીજી જગ્યાએ મિસિંગ હશે. તમે જોઈ લો અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ વ્યક્તિ પૂજા નથી. વ્યક્તિ ક્યારેય પોતાના ઉપર લેતો નથી કે બધું મારું છે ને મેં કર્યું છે ને મારું પૂજા થાય ને મારું આશ્રમ બને ને મારું આમ થાય. નહીં 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 નહીં, નથિંગ. હંમેશા તમે જુઓ જ્યાં આપણે જાય છીએ ત્યાં આપણે વાત કરીએ, પણ આપણી કે પોતાની કે એવી કાંઈ નહીં, શાસ્ત્રની ગુરુની વાત. ગુરુ હોય એના ગુરુની વાત કરે. કોઈ એક વ્યક્તિની કોઈ પૂજાની વાત નથી થતી. એટલે આપણી આ પરંપરામાં ક્યારેય કોઈ વ્યક્તિના મંદિર ન હોય. સાંભળજો કાન ખોલીને, ગુરુજીના મંદિર ન હોય કોઈ દી. ગુરુજીનું મંદિર તમારા હૃદયમાં કરજો, બહાર ના હોય ક્યારેય નહીં. શું કામ ન હોય મંદિર? લોજિક સિમ્પલ છે. તમને ભાવ છે, તમે ગુરુજીને ઓળખો છો, પણ બીજા બધે તો ગુરુજીને જોયા પણ નથી, તેને કેમ ભાવ હોય? અને જેના પ્રત્યે ભાવ ન હોય મંદિરમાં જવાનો મતલબ શું? ભાવ તો કોમન કોના પ્રત્યે હોય? ભગવાન પ્રત્યે હોય. ભગવાન પ્રત્યે બધાને કોમન ભાવ હોય. પણ હવે હું તમને એમ કહું કે મારા ગુરુજી દયાનંદજી મહારાજ ભગવાન છે, હશે તમારા માટે, હશે કે તમે કહો છો હશે, અમે તો જોયા જ નથી. એટલે પૂજ્ય સ્વામીજી કહેતા ગુરુજીના મંદિર ક્યારેય નહીં, નેવર. શિષ્ય ના પડે ગુરુજી મંદિર ન કરવા, પણ આ જે જ્ઞાન છે ને એ જ્ઞાન એ તમારે બીજાને હેન્ડ ઓવર કરવું. ખબર નહીં, આ પરંપરામાં એક આ વસ્તુ બધાને બહુ ગમે છે કે તમારી પાસે બીજું કાંઈ જ નથી, પણ પહેલાં તમે ક્લિયર થાવ, તમને એનો લાભ મળે, અને તમે લાભ થઈને કન્વિન્સ થાવ ને પછી તમે એને હેન્ડ ઓવર કરો બીજાને. એ સારામાં સારું. ભગવદ્ ગીતામાં ભગવાન કહ્યા, હમણાં જ મેં વાત કરી ત્યાં આવ્યા હતા, મેં જ પહોંચીને બેસી ગયા હતા. મેં કીધું તમને ખબર છે ભગવાનને સૌથી વધુ કોણ વાલું છે? રાધા વાલી છે, રૂકમણી વાલી છે કે અર્જુન વાલો છે? હે? કારણ કે સ્વામીજીના જવાબ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે, તમારી કલ્પના બહારના હશે. રાધા વાલી છે, રૂકમણી વાલી છે કે અર્જુન? ભગવાન સૌથી વધુ કોણ વાલું છે? પ્રદીપ્તાનંદજી. જ્ઞાની સંત નહીં, પ્રદીપ્તાનંદજી વાલા. પ્રદીપ્તાનંદજી મીન્સ વોટ? પ્રદીપ્તાનંદજી એટલે જે વ્યક્તિ ભગવાનનું જ્ઞાન બીજાને આપે છે. ગીતાજીમાં ભગવાન પોતાના શબ્દોમાં કહે કે એનાથી શ્રેષ્ઠ કરનારો આજે પણ નથી અને કાલે પણ નહીં હોય. મારું હૃદય છે, મારા હૃદયમાં સૌથી વધુ પ્રસન્ન હોય તેવા વ્યક્તિ છે કે જે આ જ્ઞાન પોતે પણ પ્રાપ્ત કરે છે અને બીજાને પણ આપે છે. તો આખો આપણો પ્રયોગ, આપણો જે કંઈ કરીએ છીએ એ પ્રભુની ભક્તિ મીન્સ વોટ? કે એને પ્રસન્ન થાય એવું કરીએ છીએ. એટલે આચાર્ય જે આપે છે ને જ્ઞાન, એ એના આચાર્યને બહુ ગમે છે કે આ જ્ઞાન બીજાને આપવામાં આવે. એટલે એ શંકરાચાર્ય જે આટલો બધો પસાર કર્યો તો એની ગુરુકૃપા કેવડી મોટી થઈ. અને એના કારણે પછી એના શિષ્યને આપ્યો, એના શિષ્યને આપ્યો. એમ કરતાં કરતાં કેવડી આમ ધીમે ધીમે આમ જો ડેરો થતી જ જાય છે. સ્વામીજી એકલા એક વ્યક્તિને ખાલી કચ્છમાં મૂક્યા, એક વ્યક્તિને 15 વર્ષ થયા છે. તમે જુઓ રિઝલ્ટ એનું. તમે ગણિતમાં તમારું આવશે જ નહીં કે શું કામ થયું, એટલું બધું કામ થયું. અને ભાઈ સ્વામીજીની પછી શું થશે? થઈ ગયું, ચાલો પરંપરા ન વ્યવચ્છેદ સેતી. અમારી પરંપરા વ્યવચ્છેદ ન થાય. શું કામ? કારણ કે એ આચાર્યનો સંકલ્પ છે, એકમાંથી એક બીજું જાગી જાય એટલે અમારું કામ પૂરું. પછી તો કોપીરાઇટ એક લાગે.
કારણ કે આવે જ હમણાં પાછો એ આવે જ જાન્યુઆરીમાં 15 દિવસ માટે. પછીની પરંપરામાં એક વ્યક્તિ છે, તો અમારી પરંપરા વાંઝણી નથી. આ પરંપરાની અંદર અમે જ્ઞાન કોઈકને આપીએ છીએ એટલું જ નહીં, કોઈક વ્યક્તિ એવો પણ તૈયાર થાય છે કે જે સમગ્ર જીવન આ પરંપરાને આપી દે છે. એનું તો કલ્યાણની શું કલ્પના ન કરી શકાય. તો એ આ પરંપરા છે. અને અમારા ગુરુ અને અમારા આચાર્યોના પ્રસાદ રૂપે જે જ્ઞાન મળ્યું છે એ અમે શેર કરીએ એટલે ખબર પડે કેટલી બધી નમ્રતા છે. અહીં કોઈ બોસિઝમ નથી કે હું કહું એટલે સાચું, લોજિકલી અમે સાચું બધું સાચું. નહીં નહીં નહીં, આ તો અમારા ગુરુજીનો પ્રસાદ છે, એ અમે શેર કરીએ છીએ. આ બધું નોંધ કરવું જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. હવે આખું ભાષ્ય આપણે નથી જોવાનું, એમાં જે આપેલું છે એમાં જે જે કામનું છે ને એ હું તમને કહી દઉં. સંબંધ ભાષ્ય એમાં કહેવાય કે એક કઠોપનિષદનું સંબંધ ભાષ્ય અને બીજું તૈત્તરીયનું સંબંધ ભાષ્ય બહુ વેલ નોન છે આ પરંપરાની અંદર. ભગવાન ભાષ્યકારે જબરજસ્ત બધી વાતો કરી છે એની અંદર, બહુ ક્લિયર કર્યું છે. વોટ ઇઝ ઉપનિષદ? ઉપનિષદનો અર્થ શું? એટલે હું તમને પૂછું કે ઉપનિષદ ઇઝ ઇક્વલ ટુ વોટ? એક શબ્દમાં. આઈ વોન્ટ ઓનલી વન વર્ડ. હે છે પણ અહીંયા જુદો સેન્સ છે. વાત સાચી, પ્રમાણ છે, ઇટ્સ ગુડ, પણ અહીંયા થોડોક જુદો સેન્સમાં લેવાનું છે. ઉપનિષદ એટલે હે હા, બસ પાટો શબ્દ કાઢી નાખો ખાલી. એક વર્ડ. વોટ ઇઝ ઉપનિષદ? ઇઝ એ જ્ઞાનમ, નોલેજ. ધેટ્સ ઓલ. ઉપનિષદ એટલે જ્ઞાનમ. હવે આખો પ્રશ્ન છે કે તમે જ્ઞાન ઉપર કેવી રીતે આવશો? વાય વી શુડ હેવ નોલેજ? જ્ઞાનની શું જરૂર છે? અમારું જીવન મસ્ત હાલે સ્વામીજી, મોજ કરીએ, મોજે દરિયા, કાંઈ ચિંતા નથી, કોઈ પ્રોબ્લેમ નથી. એમ પ્રોબ્લેમ નથી. ખરેખર મજામાં છો? કોકને પૂછો કે તમે બેન કેમ છો? ઓ મજા, હો બહુ સરસ. કોકને મેસેજ કરજો હાઉ આર યુ? કોઈ દીજો કોઈ કીધું હોય તો કે આમ બરાબર નથી, આમ બચે ફાઇન. આ તો 5 ને N લખે કા ફાઇન. હું તો ચકરી ગઈ કે ફાઇન કેટ લખાય? 5 અને N. આ 5 ને N ન કહે, ફાઈ એટલે ફાઇન ને N ફાઇન. ઓલવેઝ ફાઇન. પણ હવે તો ભાઈ એ ભાઈ હવે તો અંગૂઠો આવી ગયો. પેલા તો અંગૂઠા છાપ કહેતા કે હારા અંગૂઠા છાપ રહી જઈશ તું. ના, હવે તો બધા અંગૂઠો વાપરે છે. અંગૂઠો એટલે અંગૂઠા છાપ નહીં. ઓકે, એવરીડે ડન. બહુ સરસ, બહુ મજામાં છું. આ ફાઇન શબ્દ છે પણ ખરેખર આપણે અંદરથી એટલા ફાઇન નથી હોતા. હવે આખો પ્રશ્ન એ છે કે આપણે ઘરની અંદર રહીએ છીએ, રૂટીનમાં રહીએ છીએ, તો સ્વામીજી આ પ્રશ્ન એ છે કે અમારે અહીંયા 10, 10:15 વાગે આશ્રમમાં દર રવિવારે આવવાનું કોઈ કારણ ખરું? મજા આવે, બધું બંધ હોય, લાઇટો વાઇટો હોય ને એ તો બરાબર છે. વોટ ઇઝ ધ રીઝન? શું કામ આવવાનું હોય? એનું કારણ ભગવાન ભાષ્યકાર આપે છે. સમજો કે એને ભગવાન ભાષ્યકારને આવું છે જ્ઞાન શબ્દ ઉપર. શરૂઆત ક્યાંથી કરે? જોજો, એ શરૂઆત ક્યાંથી કરે છે? કામના ઉપર શરૂઆત કરે છે ભગવાન ભાષ્યકાર. કામના ઉપરથી જ્ઞાન ઉપર આવશે. આપણને ખબર હોય ને કે એ ક્યાં મુદ્દા ઉપર આવવાના, એનું રીઝન કે એની પાછળના એ જે સ્ટેપ લે છે ને એ સ્ટેપ આપણને સમજાય, કનેક્શન બેસે કે શું કનેક્શન છે. ઉપનિષદનું કનેક્શન જ્ઞાન સાથે છે. પેલો એ સમજાવે. ઉપનિષદ એટલે જ્ઞાન. અચ્છા, શેનું જ્ઞાન? એક શબ્દ, એક શબ્દમાં શેનું જ્ઞાન? હુંનું. હુંનું જ્ઞાન. હું એટલે કોણ? આપણે જે સામાન્ય શાસ્ત્રમાં શું કે હું એટલે આત્મા. આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન એટલે ઉપનિષદ. બરાબર. અચ્છા, એ શું જ્ઞાન આપે છે ઉપનિષદ આત્માનું? હે? તત્વમસી, તે તું છે. તે એટલે બ્રહ્મ. તું બ્રહ્મ છો. આ જ્ઞાન આપે છે ઉપનિષદ. હવે અહીંયા આ ઉપનિષદની શરૂઆત કરવી છે તો શરૂઆત એ કરે કે તમારે અહીંયા આવીને બેસીને આ જ્ઞાન લેવાની જરૂર શું? વોટ ઇઝ ધ નેસેસરી? કાંઈ આ નહીં સમજાય ને તો આની સિન્સિયરિટી, ગંભીરતા નહીં આવે. બે જ પસંદગી છે તમારી પાસે. 2 ચોઇસીસ. એક છે કર્મ અને એક છે જ્ઞાન. પસંદગી બે જ છે. તમે જ્ઞાનની પસંદગી નહીં કરો તો તમે શેની પસંદગી કરો છો? સિમ્પલ. તમે અભ્યાસ નથી કરતા, તમે એટેન્ડ નથી કરતા,
તમે આમાં માથું નથી મારતા તો આ જ્ઞાન છે. તો આના સિવાય બીજું તો તમે શું કરો છો? કર્મ. તો તમારી નિષ્ઠા ક્યાં છે? કર્મ ઉપર. હવે થોડુંક ભલે એ નિષ્ઠા જેવી હોય પણ હવે ભગવાન ભાષ્યકાર થોડું બોમ્બાટિંગ કરે છે. એ જરા સમજી લે કે શું કહેવા માગે છે. એ ભગવાન ભાષ્યકાર આખા પ્રશ્નને બહુ ટૂંકાણમાં કહી દે, એક પેરેગ્રાફમાં. શું કહે છે? સંચિત પાપો કા ક્ષય ही जिनका मुख्य प्रयोजन है. સંચિત પાપ એનો ક્ષય એ મુખ્ય પ્રયોજન છે. એવા નિત્ય કર્મો કા તથા સકામ પુરુષો के लिए विहित काम्य कर्मों का इससे पूर्ववर्ती ग्रंथ में परिज्ञान हो चुका है. હવે શરૂઆત ક્યાંથી કરે છે? આ ચેપ્ટર કઈ જગ્યાએ છે તૈતરીયનું? 7, 8, 9. તો ટોટલ કેટલા આપણે ગણ્યા હતા? 10. તો આગળ આ 7મું હોય તો આગળ કેટલા? 6. તો એમાં શું કીધું એ એનો કન્ક્લુઝન કરે છે. એ કર્મકાંડ હતો. અચ્છા, કર્મકાંડમાં શું હતું? સંચિત પાપો કા ક્ષય, જેનું મુખ્ય પ્રયોજન છે એવા નિત્ય કર્મ અને સકામ કર્મોની ચર્ચા કર્મકાંડમાં કરીને આવ્યા. अब कर्मानुष्ठान के कारण की निवृत्ति के लिए ब्रह्म विद्या का आरंभ किया जाता है. હવે સાંભળજો, હવે એ કહે છે अब इदानीम કર્મોપાદાન હેતુ પરિહારાય, દૂર કરવા માટે, પરિહાર દૂર કરવા માટે. આ કર્મ જે છે ને, કર્મ એનું અનુષ્ઠાન છે ને, એનું કારણની નિવૃત્તિ કરવાની છે. શું કામ ખબર છે? તમે કર્મ કરો તો કર્મથી શું મળે? ફળ મળે. બરાબર ને? તો હવે જેને આપણે પ્રોબ્લેમ કહીએ છીએ, જેને દુઃખ કહીએ છીએ, એ ક્યાંથી આવે છે? જોજો ક્યાંથી આવે છે. ક્લિયર નથી. હા, દુઃખ ક્યાંથી આવે છે? અને હાવ સાચું કહે છે, તમારું દુઃખ જોઈએ છે કે સુખ? એ કંઈ પસંદગી છે? ધીસ ઇઝ ચોઇસલેસ ચોઇસ. મને સુખ જ જોઈએ છે. અચ્છા, સુખ જોઈએ છે તો દુઃખ આવે છે કે નહીં? આવે છે. ક્યાંથી આવે છે? એ બહુ ક્લિયર થતું ને ક્યાંથી આવે છે. કર્મમાં દુઃખ આવે છે કે કર્મના ફળમાંથી દુઃખ આવે છે? આ કર્મ જે છે ને એ ક્યાંથી આવે છે ખબર છે? કર્મમાંથી દુઃખ આવે છે એવું નહીં. દુઃખ છે ને એ કર્મ કરવા માટેનું બેઝ છે કે જેમાંથી મુક્ત થવા માટે આપણે કર્મ કરીએ છીએ. એ દુઃખ એટલે ક્યાંથી? સાંભળજો, દુઃખ એટલે ક્યાંથી? સૌથી પહેલાં તમને કર્મની શું થાય? ઈચ્છા થાય, ડિઝાયર. બરાબર ને? હવે આ ઈચ્છા તમને શું કામ થાય છે? શેની ઈચ્છા થાય છે? સુખ પ્રાપ્તિની. સુખ પ્રાપ્તિની ઈચ્છા થાય છે. તો જેની ઈચ્છા થાય એ તો મારી પાસે હોય જ નહીં. તો જે મારી પાસે નથી તો અત્યારે મારી પાસે શું છે? જેની ઈચ્છા થતી નથી તો કે દુઃખ. દુઃખ તો ઓલરેડી વ્યવહારમાં છે જ આપણે માટે. એ ભય કયો, ચિંતા કયો, ઈચ્છા પૂરી ન થાય એનું પેઇન કયો, એ બધું પડેલું છે બધું મારી અંદર. એવરીથિંગ ઇઝ વિથ મી. આ જે મારી ઈચ્છા ઉત્પન્ન થાય છે સુખ માટેની, અને ઈચ્છા પૂર્તિ કેવી રીતે થાય? કર્મ કરવાથી. વેરી ગુડ. કર્મણ્યેવાધિકારસ્તે. તમારો અધિકાર શેમાં છે? કર્મમાં. તો તમે શું કરો છો? કર્મ. શેના માટે કરો છો? સુખ પ્રાપ્તિ માટે. એમ આઈ રાઈટ? સુખ પ્રાપ્તિ માટે કર્મ કરો છો. હવે ભગવાન ભાષ્યકાર કહે છે કે તમે જેના માટે કર્મ કરો છો ને એ સુખ કરતાં તમને દુઃખ મળશે. તો શું કરાય? તો કે કર્મ દૂર ન કરાય, કર્મનું કારણ દૂર કરાય. કર્મનું કારણ શું છે? સુખ પ્રાપ્તિની ઈચ્છા. હવે એ કહે છે કે સુખ પ્રાપ્તિની ઈચ્છા શું કામ તમને થાય છે? તમે કોઈ દી વિચાર્યું આવું કે સુખ પ્રાપ્તિની ઈચ્છા કેમ થાય છે? મને સુખ જોઈએ છે મારે. વાય? શું કામ જોઈએ છે તમારું સુખ? હે? સ્વભાવ છે. વેરી ગુડ. હા, આના માટે જોશો સ્પેશિયલ. તમે ડમ હશો, હા નહીં બેસે તો નહીં જ બેસે. તમારે ભલે એજ્યુકેશન ગમે તેવું હોય પણ એના માટે થોડી સૂક્ષ્મ લેવલનું, કારણ કે આ તમારે આ ક્લાસમાં બેસવું હોય તો એના માટે તો જોઈએ કંઈક સમથિંગ જોઈએ. અધરવાઇઝ તમને ક્લિક નહીં થાય. ને ક્લિક નહીં થાય ને કોરા કાગળમાં હું લખીને આપું, એટ્રેક્શન નહીં થાય આ વર્ગનું. આ ક્લાસનું એટ્રેક્શન નહીં થાય. એટ્રેક્શન ક્યારે થાય ખબર છે? ક્લિક થાય ત્યારે. અને ક્લિક એવું થાય છે કે ભાઈ આપણા અહીંયા સુખ માટેની ઈચ્છાથી આપણે કર્મ કરીએ છીએ
તો હવે મને એક જવાબ આપો, તમારે સુખ જોઈએ છે કે કર્મ કરવા છે? કર્મ જ કરવાની ઈચ્છા છે કે તમારે સુખ માટે કર્મ કરવા છે? બહુ ક્લિયર છે, ઓબ્વિયસ છે, સુખ માટે જ જોઈએ છે. કારણ કે જ્યારે એકવાર માણસને સુખ મળે ને પછી એ કર્મ ન કરે, સુખ માટે જ જોઈએ છે. તો હવે ભગવાન ભાષ્યકાર કહે છે અહીંયા કે હવે એક નવો એરિયા શરૂ થાય છે. અત્યાર સુધી કર્મકાંડની ચર્ચાઓ આલી, નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, સકામ કર્મ, ધન સંપત્તિ કેવી રીતે મળે એના માટેનો ઉપાય માટેનો ક્લાસ. ગોરાંગ ચાલુ કર તું. જગ્યા નહીં હોય, માણા નહીં માય, રજીસ્ટ્રેશન કરાવો છે બધાનો, 500 રૂપિયા લગ્ન નામ બેટી બેટી 500 રૂપિયા રજીસ્ટર કરો હોય કે ક્લાસમાં બેસવું હોય તો 500 રૂપિયા. ધન સંપત્તિ કેવી રીતે મળે, પછી મકાન, ગાડી, બંગલા, આ તે બધું તમારે બેઠા બેઠા વ્યવસ્થા કરવી હોય તો એના માટેના વ્યવસ્થિત કર્મકાંડમાં ઉપાયો બતાવ્યા છે. એ બધા ઉપાય એટલે ભગવાન ભાષ્યકાર એ કહે છે કે એ બધું કર્મકાંડમાં છે. સંસાર અને સંસારની સિદ્ધિઓ એ બધી શેમાં આવે છે? કર્મકાંડમાં. હવે બ્રહ્મ વિદ્યા શરૂ થાય છે. એ શેના માટે? તો કે આ કર્મ જે તમે કરો છો ને એના મૂળમાં તમને સુખની ઈચ્છા છે. સુખની ઈચ્છાથી તમે આ કર્મ કરો છો. હવે મારો ક્વેશ્ચન છે, તમને સુખની ઈચ્છા શું કામ છે? એક સ્વભાવ કીધો મને. એ જવાબ હતો પછી બરાબર છે, કરેક્ટ વિચારો. હે હા, સુખની ઈચ્છાનું કારણ શું? વોટ ઇઝ ધ કોઝ? વાવ, વન્ડરફુલ. અમુક છોટા સમજ કે મુझको, छोटा बच्चा समझ के मुझको ना समझाना रे, ડિગ ડિગ ટપડો. અવિદ્યા, ઇગ્નોરન્સ. સુખ એ તમારો સ્વભાવ છે. અસ્તિત્વ એટલે આનંદ. હમણાં ગઈકાલે એક જગ્યાએ ચર્ચા થઈ, અસ્તિત્વ એટલે આનંદ છે બે નહીં, ઇક્વલ ટુ અસ્તિત્વ એટલે આનંદ. તમે અસ્થિમાં આવો કે નાસ્તિમાં આવો, બસ. તો આનંદ કે સુખ છે ને એ તમારું નેચર છે. નેચર એટલે કાંઈ પ્રયત્ન કર્યા વગર મને જે છે એ. હવે સમજો, આ તમે સામે જે આ જરા કહો છો તો આને વધારે સ્પષ્ટ રીતે કહું ને તો હજી સ્પષ્ટ કરો ને. જેને જેને આ જ્ઞાન થયું છે એના જીવનમાંથી કર્મકાંડ પ્રત્યેનો ઉત્સાહ ઓસરી ગયો છે. એનું કારણ શું? તો કે જરૂર જ નથી, નોટ નેસેસરી. કંઈક કરીને મેળવવાનું હોય, બરાબર, પણ ધારો કે એ જે મેળવવાનું હોય તમને એમને મળી ગયું હોય તો તમે કંઈ કરો ખરા? કોઈક ભાઈ બેઠા હતા ત્યાં શાંતિથી દરિયા કિનારે, એ શું બેઠો છો? તો કે બસ જોઉં છું પ્રકૃતિ છે ને આ છે તે છે. અરે બેઠો ન રે મામા, કંઈક કામ કર. શું કરું કામ? માછલી પકડી, કમસે કમ દરિયા માછલી કેટલી છે? પછી શું કરું? માછલી, અરે માછલી ભેગી કર, પછી બધાને સરસ બધાની પેકિંગ કર, તૈયાર કર અને સેલિંગ કર. પછી તો સેલિંગ કરીશ તો પૈસા મળશે તને. એનું શું કરીશું? પછી શું કર? અરે મસ્ત મકાન, બંગલા, અહીંયા દરિયા કિનારે મકાન બનાવો. ને પછી તો કે મકાન બને તો ટેસ્ટથી દરિયા પાસે કિનારે બેસી શકીશ. તો કે હું શું કરું છું અત્યારે? હું અત્યારે શું કરું છું? ટેસ્ટથી બેઠો છું. એ ગયો તો તને શું વાંધો છે બેસું છે એમાં? આ તો કામચોરની બધા માનસિકતા છે. પણ આપણે સમજવા એ માંગીએ છીએ, હું કહેવા માંગુ છું કે જેને જેને જ્ઞાન થયું છે ને એના જીવનની પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે કે આપણા જીવનની પ્રવૃત્તિનું કારણ શું છે. જેને જેને જ્ઞાન થયું છે ને એ વ્યક્તિ તસ્ય પ્રાણાહાન ઉત્ક્રામન, તેનો પ્રાણ ફરીથી નવો જન્મ ન લે. શું કામ ન લે? કામનાઓ બધી સમાપ્ત થઈ ગઈ. કામનાઓ સમાપ્ત થઈ ગઈ તો પછી એ કર્મમાં પ્રેરિત શું કામ થાય? આપણને કર્મમાં પ્રેરિત કોણ કરે છે? અવિદ્યા, કામ, કર્મ. આ કનેક્શન બરાબર ધ્યાન રાખજો. આ ઉપનિષદે સમજાવેલું કનેક્શન છે.
અવિદ્યા, ઇગ્નોરન્સ. શેની હવે તમે આટલા બધા કર્મમાં લાગ્યા છો, શું કામ લાગ્યા છો? વોટ ઇઝ ધ રીઝન? તમને એમ છે કે હું ઈચ્છા પૂરી કરવા લાગ. નહીં, ઈચ્છા પૂરી કરવા નહીં, તમારી પાસે નોલેજ નથી એટલે લાગ્યા છો. શેનું જ્ઞાન નથી? સ્વરૂપનું જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી. કારણ કે તમારે પોતાનું જે સ્વરૂપ છે ને એ તો તમે બ્રહ્મ છો. તો કે સ્વામીજી સ્વરૂપ બ્રહ્મ હોય, હું બ્રહ્મ હોઉં તો હું આ સુખ માટે એટલું બધું દોડું કેમ છું? અને પાછું એની સામે તમે કહો છો કે હું બ્રહ્મ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, મને સુખ બહારથી આવે છે. તો મને સુખ કેવી રીતે આવે છે કે તમે કહો છો કે સુખ સ્વરૂપ છું? સુખ મને કેવી રીતે આવે છે? અમારા સામે જે તદ્રુપાનંદજી એક્ઝામ્પલ દેતા હતા કે ઓલો જે કૂતરો હોય ને એક્ઝામ્પલ, તો એ કેવું દે તદ્રુપાનંદજી? તો કંઈ બાકી રાખે કે સ્મશાનમાં જાય કૂતરું અને જ્યાં ઓલું હોય ને મરેલ કંઈ પણ અસ્થિ એ ગોતી આવે કૂતરું, હાડકું. ખબર નહીં એના મનમાં કોણના હાડકા પ્રત્યે કેવું નોલેજ કે જ્ઞાન ભરાઈ ગયું છે. એ હાડકું સંતાઈને લઈ જાય અને પછી અંધારામાં લઈ જાય, કોઈ જોવે નહીં રીતે, અને પછી હાડકું ચૂસે એટલે એમાંથી લોહી આવે? કોઈ હાડકામાંથી લોહી આવે? પણ તમારી વાત ખોટી કરે આ કૂતરો કે મારો અનુભવ છે. તમારું જ્ઞાન સાચો કે અનુભવ સાચો ભાઈ? કારણ કે તમે મને કહ્યું પહેલાં તમને કહી દો કે તમે મને આજ કહો કે સાંભળજો અમારો અનુભવ છે. એટલે હું કહું તમને કે જ્ઞાન સાચો કે અનુભવ સાચો? તમે કહો છો કે હાડકામાંથી કોઈ દિવસ આવે, કોઈ દિવસ લોહી આવે? પુત્રો કે મને અનુભવ છે, અંધારામાં હું પાછું કોઈ જોવે નહીં તો ચૂસું છું. અને પહેલાં તો નથી આવતો હોય કે જોરોક વધારે ચૂસો ને એટલે પછી આવવા માંડ્યું, લોહી આવવા માંડ્યું. એમાંથી ક્યાંથી લોહી આવે? પોતાના લાગે પેટામાં અને એમાંથી લોહી આવે. તો પોતાનું જ લોહી એ બીજાથી આવે છે માની અને જિંદગી ભરી હાડકા જ ગોતતો રહ્યો. જેને ખબર પડે કે હાડકામાંથી નથી આવતું, મારી અંદરનું જ મારી પાસે છે, એ હાડકું લેવા જાય કોઈ દી? હે, કોઈ દી જ્ઞાની લગ્ન કરે? એવું નથી હો. લગ્ન એના કોઈ કન્સલ્ટ નથી. આને કન્સલ્ટ ક્યાં છે? તમારી માનસિકતા સાથે. તમે સુખ લેવા માટે કોઈ જગ્યાએ જાઓ છો એ બતાવે છે કે તમે માનીને જાઓ છો કે મારી અંદર સુખ નથી. અને તમે પાછું એમ પણ કહો છો કે નથી એટલું જ નહીં, અનુભવે થાય છે સુખનો અમને. પણ ભલા તમને જ્યારે જ્યારે અનુભવ થાય છે ત્યારે તમે હો છો કે નહીં? તમે ન હો અને સુખનો અનુભવ થયો તો મને કહો. એવું તો કોઈ થતું નથી. તો તમારી આ ભગવાન ભાષ્યકાર કહે છે કે આ એક એરિયો છે, તમે કર્મ માટે દોડો છો, સંસારમાં ભાગો છો, અને એકમાત્ર કારણ એ છે કે તમને જ્ઞાન નથી. એ તમે માનવા થયા. કારણ કે જ્ઞાન નથી એ માનશો તો લેવું પડશે. લેવા માટે ક્યાં જવું પડે ભાઈ? આર્ટ્સ કુટીરમાં. હું તો મારો ઝંડા ઊંચા રહે અમારા. કાં ભાઈ? આર્ટ્સ કુટીરમાં કહેતા હતા, શરૂઆત કરી હતી કે સ્વામીજી કે કચ્છમાં કોઈ માણસો ભણવા તૈયાર નહીં થાય. શરૂઆતમાં આવ્યો ને તે બધા મને ઘણા બધા લોકો મોટા મોટા માણસો સલાહ આપે છે કે સ્વામીજી તમે આ મહેનત કરો છો, પણ એક ભાઈ એવું કીધું કે સ્વામી તમે કચ્છ છોડી દો. મેં તો પેલા હું આખા ગામને ઇન્સ્પાયર કરું, તમે મારી હવા કાઢો છો, મારા ઉત્સાહને બેહાડી દો છો. ના ના કાંઈ ન થાય કે કોઈ નહીં સાંભળે, કોઈ આ રસ નહીં લે. આ કચ્છના લોકો છે કે તમને વર્ષમાં એકવાર તમારો યજ્ઞ થશે સારો મજાનો, પણ ભણશે નહીં કોઈ. એ વાત તો ખોટી સાબિત છે. લોકો ભણે છે. શું કામ ભણે છે ખબર છે? કારણ કે ખબર પડી કે ના કાંઈક છે આની અંદર, કંઈક સમથિંગ ઇઝ ધેર. અને એ શું બતાવે છે કે આ જ્ઞાન જે છે ને એ જ્ઞાન જેને મળે છે ને એ માણસો શાંત થઈ જાય છે. પ્રજહાતિ યદા કામાન. સાંભળજો હા, ભગવદ્ ગીતાનું ભગવાને જ્ઞાની વિશે કહેલું એ વાક્ય એના પછી ખબર પડે શું શબ્દ છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં રહેલી બધી જ કામનાઓ એ છોડી દે છે. વાય શું કામ છોડી દે છે? આપણા મનમાં કામનાઓ કયા કયા પ્રકારની હોય? ધર્મ, અર્થ, મોક્ષ છે એ બાજુમાં. ધર્મ, અર્થ અને કામ, આ ઈચ્છા હોય આપણી. ધર્મ માટે એટલે પુણ્ય. ધર્મ મીન્સ પુણ્ય. આ કરવાથી ધાબળા વેચવા શું થાય સાધુભાઈ? વાક્ય બદલી નાખ્યું. ધાબળા વેચવાથી આશીર્વાદ મળે. પુણ્યની જો માનસિકતા હોય તો પુણ્ય તમને મળે, ઇટ્સ ઓકે. પણ જ્યારે તમે નિષ્કામ ભાવથી કરતા હો તો પછી પુણ્ય નીકળી જાય, પછી તો કંઈક જુદું જ મળે તમને. તો ધર્મ, અર્થ અને કામ આ ત્રણ ડિઝાયર હોય
એ જ્યારે મોક્ષ ન મળ્યો ને ત્યારે હોય. તો સમજી લેજો કે જ્યાં સુધી આ 3 પ્રકારની ડિઝાયર છે ને, ધર્મ અર્થ કામની, સમજી લેવાનો કે હજી મોક્ષ મળ્યો નથી. અને જેને મોક્ષ મળે એને શું થાય? છૂટી જાય, કામનાઓ છૂટી જાય. ધર્મની કામના, અર્થની કામના. અર્થ એટલે સિક્યોરિટી, સેન્સ ઓફ સિક્યોરિટી. કપડાં ચોરવાની બીક કોને લાગે? માથા પરના વાળ ઉતરી જશે એવી બીક કોને લાગે? ભાઈ મારી હેરસ્ટાઈલ બગડી જશે બીક કોને લાગે? હેર હોય ને, હેર નો હોય ને સ્ટાઇલ છે ની. સ્પ્લિટ ધ ટુ વર્ડ્સ, હેર સ્ટાઇલ. બરાબર ને? હેર જ નો સ્ટાઇલ છે નહીં હોય. કોઈ દિવસ મને એવું લાગે છે ખરેખર કે આ જે લોકો આ ક્લીન શેવ્ડ રાખતા હોય ને, જેને કહેવાય બોલ્ડ એન્ડ બ્યુટીફુલ. ઇંગ્લિશમાં શું કહેવાય એને? બોલ્ડ કહેવાય ને પ્રકાશભાઈ? બોલ્ડ સેવ્ડ. જેને ક્લીન સેવ્ડ કર્યું હોય, બરાબર મને સાંભળજો, ક્લીન સેવ્ડ હોય જેને, એના જીવનમાંથી કામના વહી જાય. શેની કામના? ના ના, હા, શેમ્પૂની કોઈ કામ ન કરી. આ ભાઈ મને ગિફ્ટ આપી છે ને કે શેમ્પુ રાખો બાપુ. એટલે ભાઈ મેં હોવાનું શું કરીશ? તો ખબર નહીં, મને એમ થયું કે તમને કંઈક આપું. મને તમે સરસ મજાનો આ બધા ટ્રસ્ટને કે સ્વામીજીને ચાંદીનો ઓલો દાંતિયો દઈએ. ચાંદીનો દાંતિયો છે એના માટે. ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષોને સંસારની કોઈ કામના નથી, એટલી કામનાના અભાવમાં એ કર્મમાં પ્રેરિત થતો નથી. કારણ કે તમે કર્મ તો કામના માટે જ કરો છો. તો એની જો કામના ન હોય એવી, કારણ કે એની પાસે બેઝિક નથી આ, એટલે ભગવાન ભાષ્યકાર કે કર્મ હેતુ કામશ્યાત. એક શબ્દમાં ઘણું બધું કહી દે છે. ધીસ કોલ વૈરાગ્ય. શું કહે છે? કર્મ હેતુ. તમારા કર્મની, તમારી પ્રવૃત્તિનો જે મૂળભૂત હેતુ છે ને, એ કામ છે. કામ મીન્સ ઈચ્છા, ડિઝાયર. જો એમાં સામાન્ય ઈચ્છા અને કામમાં ફરક છે. મને ભોજનની ઈચ્છા થાય તો એ કામ ન કહેવાય. રાતના ઊંઘની ઈચ્છા થાય તો કામ ન કહેવાય. બેસવાની ઈચ્છા થાય ને કામ ન કહેવાય. કામનો મતલબ છે ટિપિકલ પ્રકારનું એન્વાયરમેન્ટ, ટિપિકલ પ્રકારનું સુખ, સુખ માટેની ઈચ્છા. તો કહે છે ભગવાન ભાષ્યકાર, કામના ही कर्म का कारण हो सकती है. પૂછો હાવ? કેવી રીતે કામના કર્મનું કારણ બને? સાંભળો, સમજાવે છે. ક્યોંકि વહી उसकी પ્રવર્તક है. કેટલા વર્ષો, 1200-1300 વર્ષ પહેલાં ભગવાન ભાષ્યકાર થઈ ગયા, અને જ્યારે એને લખ્યું તેના માઇન્ડની અંદર ક્લિયરિટી કરી તમે જુઓ. कामना ही कर्म का प्रवर्तक है, उन्हीं से कर्म चलते हैं. કેવી તમે કહી શકો? તો કે જેને જ્ઞાન થઈ ગયું છે ને, એ આ કામનાથી પ્રેરિત થતા નથી. અને કામના પ્રેરિત થતા એટલે કર્મમાં ઇન્વોલ્વ થતા નથી. કર્મમાં ઇન્વોલ્વ થતા એટલે શું? ધર્મ માટે, અર્થ માટે કે કામ માટે એ કર્મ કરતા નથી. અહીં કર્મનો મતલબ એવો જ લેજો, ધર્મ, અર્થ અને કામ, એ ઈચ્છા પૂરી કરવા માટે તમે જે પ્રયત્ન કરો છો એને કર્મ કહેવાય. મોક્ષ માટે કર્મ ન હોય. મોક્ષ તો જ્ઞાનથી થાય. तो હવે ये बराबर समझ लेजो कि अँ जो पूर्ण काम है उनकी कामनाओं का अभाव होने पर, पूर्ण कामनो शू है श्लोक? प्रजहाति यदा कामान, प्रजहाति यदा कामान आत्मन्नेवा, प्रजहाति यदा कामान सर्वान् पार्थ मनोगतान् नेवात्मना तुष्टः स्थित प्रज्ञस्तदोच्यते. कोई पास भगवद गीता है? आपूर्ण्यमाणमचल प्रतिष्ठं तद्वत् कामायं प्रविशन्ति सर्वे. ના બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક, બીજા અધ્યાયનો છેલ્લો શ્લોક જોઈ લ્યો. હા, મારી જ મને આપે છે એની આગળ. આપ હા વિહાય કામાન યફુમાન સર્વ જે છે ને, આ હું જે વાત કરું છું ને કે ભગવાન ભાષ્યકાર શબ્દ ક્યાંથી લઈ આવ્યા છે? કામના. અને ભગવાન પોતે પણ કે વિહાય કામાન યફુમાન સર્વતઃ. જેવી રીતે નદીઓ બધી આવીને સમુદ્રમાં મળી જાય છે ને, એમ જ્ઞાની પુરુષના હૃદયમાં કામનાઓ બધી આવીને સમાપ્ત થઈ જાય છે. નો ફર્ધર ટ્રાવેલિંગ, નો ફર્ધર ટ્રાવેલિંગ.
નો, ઇટ્સ ઓવર. આખો સમજો ઘટના આખી. તે જ્ઞાન આપણા જીવન માટે કેટલું મહત્વનું છે કે જેને આપણે સાઈડ બાય કર્યું છે. કર્મ કરવું તો કરો, એનો વાંધો નથી. તો શું કામ વાંધો નથી? તમને સામે તમે સમજો છો કે કર્મ કરવા જેવું નથી, તમે શું કામ મને કહો છો કરવાનું? એટલા માટે કે તમે આ કરશો એટલે તમને ખબર પડશે. શું ખબર પડશે? કે આની જરૂર. બુદ્ધ ભગવાનને પૂછ્યો યશોધરાએ, પહેલી જ વખત ભિક્ષા માંગવા ગયા, ભિક્ષાન દે મૈયા, કે બુદ્ધે બનતે I have one question. If you replied me, yes, I'm ready. એ કે જ્ઞાન માટે સંન્યાસ તમે લીધો તો જ્ઞાન થયું? બધે કે હા થયું, સત્યનો સાક્ષાત્કાર થયો. ઓકે, તો હવે મને કહો કે જ્ઞાન લેવા માટે સંન્યાસ લેવો જરૂરી છે? બુદ્ધે કીધું કે નો. ધડાકો થયો ને, એને જ્ઞાન થયું સંન્યાસ લેવાથી. તો કે સંન્યાસ લેવાથી જ્ઞાન થાય? બુદ્ધ કે ના. પછી એના માટે ક્વેશ્ચન તૈયાર હતો, તો તમે શું કામ સંન્યાસ લીધો? એ કે ત્યારે મને ખબર નહોતી કે ત્યાગ કરવાથી જ્ઞાન ન થાય, સંન્યાસ લેવાથી માત્ર જ્ઞાન ન થાય. એ તો સાધન છે, અને સાધન હોય પણ વ્યક્તિ જો તૈયાર ન હોય ને તો એ સાધન કામ ન કરે. સાધન લઈ લે. ઘણા મને કે સ્વામીજી હવે તો બસ મારે સંન્યાસ લઈ જ લેવો છે. એટલે મને જોઈને પાછા કહો કે સ્વામીજી લઈ જ લેવો જોઈએ. કે પછી મને પૂછે કે તમારા આશ્રમમાં કંઈ ડેવલપમેન્ટના કંઈ પ્લાનિંગ છે? બધા આમ આજુબાજુ પૂછે કે મેં તો કેમ? પછી એ કે અમારા કે મારો કંઈક પ્લાનિંગ છે તો જોવું આમાં ગોઠવા આવ્યું છે કે નહીં. એ કે આપણે લઈ લેવો સંન્યાસ. મેં તો અરે વાહ, સંન્યાસ લઈ લેવો છે, વેરી ગુડ. શું કામ લેવો છે? તો કંટાળી ગયા છીએ કે સંન્યાસ લેવા માટેની પરમિશન માટે જ્યારે અમારા ગુરુજી પાસે કોઈ જાય ને તો સ્વામીજી હંમેશા સૌથી પહેલાં તો નનયો જ ભણે. નો સલાહ શું દે? લીવ અ નોર્મલ લાઈફ. અમે બધા કાંઈ ઘણા હોય ને માથા ફરેલા હોય કે અમારે, પછી પૂછે કે શું કામ તમારે લેવો છે? તો કે માથાકૂટ રોજ રોજ મમ્મીની માથાકૂટ છે ને એમ કે લગ્ન કરી લે, લગ્ન કરી, લગ્ન કરી લે. અને મને કોઈ દિવસ ટ્રસ્ટ કોઈ છોકરીમાં થયો જ નથી. એમ ભાઈ તો કહેતા સ્વામીજી પાસે આવીને કે સ્વામીજી મને આઈ નેવર હેવ અ ટ્રસ્ટ. કોઈ પાત્ર આવે નહીં, બરાબર મળે કે કેટલાને મેં કૂવામાં પડતા જોયા છે કે, એટલે કે હું ગભરાવું છું કે મને મારે નથી કરવા, એટલે કે મારે સંન્યાસ લઈ લેવો છે. સ્વામીજી કે નો નો બચ્ચા, તારે કહો તો શાદી કરના પડેગા. શાદી તો કરના પડેગા, સંન્યાસ લઈ લેવો છે. એમ સંન્યાસ એના માટે નથી. સંન્યાસ એક જ વસ્તુ, ઓનલી ને ઓનલી વન, એક જ વસ્તુ માટે છે. ભક્તિ માટે સંન્યાસ નથી, નથી ને નથી. ભક્તિ કરવી છે તમારે, સંન્યાસ નથી. નોટ નેસેસરી. જરાય જરૂર નથી સંન્યાસની. એક જ વસ્તુ છે, જ્ઞાન માટે જીવવા માંગતા હો, તમારા જીવનના કેન્દ્રમાં જ્ઞાન હોય કે જ્ઞાન મારે જોઈશે, તો પછી રસ્તો ખુલે, તો તમે આવો. ખાલી કંટાળો આવે છે ને ગમતું નથી ને, એવો તો કંટાળો અર્જુનને આવતો હતો કે ભગવાન યુદ્ધ ન કરું તો એને લેવો તો સંન્યાસ. એ તો ક્વોલિફાઈડ હતો, 100 વર્ષનો અર્જુન. હવે એને બધું થઈ ગયું હતું તો કે હવે હું વયો જાઉં ઋષિકેશમાં, શું વાંધો છે ભગવાન, તમને વાંધો શું છે? ભગવાન કે યુ આર નોટ ક્વોલિફાઈડ. તમે મનથી તારું હજી બધું કાચું રહી ગયું છે અને તારું ઈગો રહી ગયો છે, અને તમે સંન્યાસ લેશો. ધારો કે તમને હું હાઈ પાડી દઉં, હાલો આવી જાઓ મેદાન, અને તમે અહીંયા કામ કરતા હશો ને, એટલે હું કહીશ ને કે આમ ન થાય. શું ન થાય? એમ તમને સામેથી શાસ્ત્રમાં ખબર પડે. આમાં ગુરુવારે માથાકૂટ થાય, એકવાર થાય, 2 વાર થાય. દિવસમાં જ્યારે ટકરાવો વધી જાય બેન, સાસુ વહુના ટકરાવો થાય પછી વધી જાય, પછી તો તલવારો મંડે ખેંચાઈ જાય. ગુરુ અને શિષ્ય આવે સમાચારમાં, કટોફીસના ક્લાસ પછી મારામારી થઈ. કટોફીસનો ક્લાસ પૂરો થયો અને ગુરુએ કંઈક ક્લાસમાં કીધું અને ઈગો હટ થઈ ગયો. બધા ગયા, પછી શિષ્યએ ધડાધડી બોલાવી ગુરુવારે, મારી લોહી લુહાણ થઈ ગયા, બેને 108માં લઈ ગયા. તમને મન પડે એટલે સંન્યાસ ન લેવાય. ક્વોલિફાઈડ તો હોવું જોઈએ કે નહીં? તમને જ્ઞાન પ્રત્યે પ્રેમ તો હોવો જોઈએ કે નહીં? અને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ છુપાયેલો રહે, દેખાય કે તમારું કર્મમાં વધારે પ્રીતિ છે કે જ્ઞાનમાં છે? અને જ્ઞાન મીન્સ વોટ? જ્ઞાન મીન્સ એટલે રાજા, ઇઝ લાઈક એઝ અ કિંગ. તમે વિચાર કરો કે જે જગતથી આટલા બધા તમે ગભરાવો છો, એના રાજા જે વ્યક્તિ બનાવતું હોય જ્ઞાન,
તો એના માટે તો ક્વોલિફિકેશન જોઈએ. એટલે ભગવાન ભાષ્યકાર કે યાદ રાખજો, આ જે કામના છે ને એ પ્રવર્તક છે આ સંસારની કામના. અને હવે જ્ઞાન શેનું આપે છે તો કે કામનાનો મૂળમાં જ્ઞાન ઘા કરશે. બાકી આ કામના છૂટે એવી નથી. અને જ્યાં સુધી કામના નહીં છૂટે ને તો ગતિ શંકાસ્પદ રહેશે. ગંભીર વાત કહી દઉં છું, શરીર છોડતા પહેલાં જો કામના નહીં છૂટે ને તમારી અંદરની, ગતિ શંકાસ્પદ રહેશે. ક્યાંક ને ક્યાંક જો બંધાઈ ગયા, આસક્તિમાં બંધાઈ ગયા, અપેક્ષામાં બંધાઈ ગયા, પ્લાનિંગમાં બંધાઈ ગયા. એક ભાઈને કીધું કે હવે તમારે ભાઈ જવાનું છે, તો કે થોડું હમણાં નહીં, કે 5-6 મહિના વ્યવસ્થા કરી દો મને. એટલે મેં તો મારી પાસે કોટા નથી કે તને કહું કે ભાઈ આ તમે 6 મહિના પછી જાજો, અમુક કામ મારા બાકી રહી ગયા છે. મને તો કે 75 વર્ષે કામ બાકી રહી ગયા, કારણ કે મને તો હજી બહુ એટલા બધા થયા ને, પણ હું ક્યારે મારું તો ક્યાંનું પૂરું થઈ ગયું, બધું ફિનિશ ઓવર, આઈ એમ રેડી ટુ ગો. તો કે ના ના ના, હજી 75 થયા છે, પણ 5-6 કામ બાકી છે ને, એ કે 6-8 મહિના સમય મારો કંઈક વ્યવસ્થા કરી દો, પછી જાવ તો વાંધો નથી. 2-3-4 કામ બાકી રહી ગયા છે. એને ક્યારેય ખબર ન પડે કે કામ કોઈ દી પૂરા ન થાય, કોઈ દી પૂરા. આ બધા બહેનો નક્કી થાય કોઈ દી પૂરા. એ પૂછો બેન કે યારે કામ થાય કોઈ દી પૂરા? હૈલાજ કરે, હૈલાજ કરે, હૈલાજ. ગંગાનો પ્રવાહ જેમ નિત્ય છે. એક ભગવાન નિત્ય છે ને બીજા આ બહેનોના કામ નિત્ય છે. પૂરા જ ન થાય, હૈલાજ કરે, કર્યા કરે, કર્યા કરે, કર્યા કરે. હવે આખી ઘટના આવી છે અહીંયા ઉપનિષદની અંદર. ભગવાન ભાષ્યકાર બતાવે કે આ જે કામ્ય, જે તમારી કામના છે ને, એ કામનાઓ છૂટી જાય તો, હું જસ્ટ સિમ્પલી તમને એક વસ્તુ કહી દઉં કે તમને એમ છે કે ભગવાન મારી ઈચ્છા પૂરી થઈ જાય, સામે હાથ મૂકી દે મારી ઈચ્છા પૂરી થઈ જાય, તો હું એમ કહું કે ઈચ્છા મૂકી દો ને, સામે ઈ ના મૂકે. મને હાથ મુકાવો ને કહેતા ઈચ્છા મૂકી દો ને, પાછા મને કે તમારા હાથમાં કંઈ બહુ દમ નથી કે 5 વખત મુકાવે તોય મારું કામ નથી હો. તમે બરાબર ઉપાસના નથી કરતા ગયા, કરો કરો સ્વામી કરો. મને એડવાઇસ આપી જાય, તમે કંઈક કરો સ્વામીજી કે. કેમ? તો કે તમને ખબર નહીં હોય, પણ તમારા હાથ મૂકવાથી બહુ કંઈ થતું નથી કે. મેં તો ભલામણા મારો હાથ મુકાવો છે ને, કહેતું તું ઈચ્છા મૂકી દે ને. એ કે મારા ઘરવાળે આખો દી મને કહે છે હવે મૂકો, હવે મૂકો, પણ હવે મૂકાને મૂકી દીધો, મારાથી મુકાતો નથી કે. આઈ કેન નોટ ગીવ અપ. આ ઉપનિષદ બતાવે, જો તમે આ સાંભળશો ને તો તમારી અંદર રહેલી જે કામના છે ને એના પર બોમ્બાટિંગ થશે. અને હું ગેરંટી આપું છું કે કામના છોડવી નહીં પડે, છૂટી જશે. તમે કલ્પના કરો કેટલી મોટી ઘટના છે. અને હું બતાવીને ચાલું છું કે જો એ રહી જશે ને તો પછીની જે યાત્રા છે ને એ બધી રિસ્કી થઈ જશે. એટલે મહેરબાની કરીને તમે ઉતાવળ કાંઈ નથી આપણે, કારણ કે તમે તો હજી ઘણું બધું જીવવાના છો. ઉતાવળ કાંઈ નથી. કામના ભલે રહી, પણ એટલું તમે મનમાં ધ્યાનમાં રાખજો કે તમારે જતા પહેલાં આ પાઠ તમારે ક્લિયર કરી જવાનો છે, પછી જ જાજો બીજે કંઈ જાઓ, કારણ કે એ આડું આવશે બધું. શું કરશે ખબર છે? નેક્સ્ટ લાઈફ માટેના બીજ નાખી જશે. પ્રકાશભાઈ કીધું ને એમ કે સ્વામીજી બીજ નાખે છે, કે રણની અંદર બીજ નાખે છે. મોદીએ ડોલર ઉગાડ્યું, રણમાં ડોલર ઉગાડ્યું. ડોલર એટલે સમજો, મોદીનું કામ છે, ડોલર રણમાં ઉગાડ્યું. લાખોનો કરોડોનો હિસાબ અત્યારે થાય છે. માણસો કચ્છના લોકોને બખા થઈ ગયા બધા રણની અંદર. તેમ આ તમારી અંદર રહેલી જે નાની 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 કામનાઓ અને ઈચ્છાઓ છે ને એ બધી શું કરશે? નેક્સ્ટ લાઈફ માટે તમને ઇન્સ્પાયર કરશે. તો સમજ શું વાંધો છે? હજી એક કોરોના પૂરો નથી થયો અને પાછા WHO વાળા શ્રદ્ધા રાખો WHO ઉપર. શું કહે છે એ? આમાંથી જેટલા બેઠા મારે એક વ્યક્તિ મને એમ કે WHO ક્યારેક સારા સમાચાર આપ્યા હોય. બીવડાય વાત છે આપણને. ધ્યાન રાખજો કે એક કોરોના નથી, હજી બીજા હવે એકમાંથી માંડ બહાર નથી આવ્યા. હજી બીજા કે કેટલા બધા છે વાયરસ છે કે એમ ન માનજો કોરોના જીતે જીતી ગયા છો. રાખજો, બધા પૈસા વાપરી ન નાખજો. એ કે આવે છે હજી ઘણું બધું ઓન ધ વે છે. ડોન્ટ યુઝ ઓલ મની. હા, વાપરી ન નાખજો, એમાં આવી રહ્યું છે પાછું. એટલે વિચાર કરો કેવો આપણે રૂવાણ ઊભા થઈ જાય. આ કોરોનાએ આપણને કેવા ધંધે લગાડ્યા છે. આજે મને યાદ આવે છે કે જાણે જાણે વન્સ અપોન એ ટાઈમ આજે 67 વર્ષ પછી બધા ભેગા થયો ને આશ્રમમાં, એવું મને લાગે છે.
ક્યાં આ બધું વયું ગયું, બધું ફિનિશ ઓવર? ક્યાં ભેગું થવું, હળી મળીને વાતોચીતો કરવી, સાથે મળીને ભોજન કરવું, આ બધું ગોન. ને કેટલા વખત ત્યાં વરસ થવા આવ્યું, આ સામાન્ય વાત છે? માર્ચ મહિનાથી લાગ્યા છો કામ. તો ઇટ્સ ડેન્જરસ. પણ કહેવાનો મતલબ છે કે અહીંયા આ જે કામના છે એ સંસારનું મૂળ છે, અને કામનાનું મૂળ શું છે એ જો દૂર કરવામાં આવે ને, કામના દૂર થઈ જશે. અને આ ટ્રીટમેન્ટ કેવી છે ખબર છે? રૂટ ટ્રીટમેન્ટ છે. ઇઝ અ રૂટ ટ્રીટમેન્ટ. આ રૂટ ટ્રીટમેન્ટનો મતલબ શું? તમને આ છૂટી જશે ને તો તમે જે કરો છો ને એ તરો કે ન કરો, તમારા માટે બધું સરખું થઈ જશે. યુ આર ફ્રી. અને જે માણસ ફ્રી હોય ને એ એન્જોય બહુ કરે. કારણ કે તમે એની કલ્પના કેવી રીતે આવે, શું કરતો હશે? તમને શું ખબર એન્જોય શું હોય? આ બધી કામનાઓ વગર એક એન્જોય તમે કરતા હોય, એક અનુભવ તમારો છે જેને તમે ધ્યાનમાં લેતા નથી. સુસુપ્તિમાં કેવું હોય છે? ડીપ સ્લીપમાં ઘર ફરર બીજાને જે અવાજ આવતો હોય એ ગજબ કહેવાય. વ્યક્તિને પોતાને ના આવે ક્યારેક. હા, બાજુમાં પૂછે કે ભાઈ અવાજ આવતો હતો? એ કે હા, જેવા પૈડા ભેગો ચાલુ થઈ ગયો. એ કે તો અહીંયા કહે છે કે આ કામના છે એનું કારણ છે અવિદ્યા. અચ્છા, અવિદ્યા હોય તેને દૂર કરવા માટે શું કરવું પડે? વિદ્યા. અને વિદ્યા એટલે શું? જ્ઞાન. એટલે ક્લિક બેઠું અહીંયા સ્ટાર્ટિંગ જેનાથી મેં કર્યું હતું. વિદ્યા એટલે ઉપનિષદ, અને ઉપનિષદ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને પહેલાં એક મેં જોક કર્યો, તે જોક સાથે આપણે પૂરું કરીએ. એકવાર એક ભાઈ, દુનિયા ગોલ હૈ એ સમજાવવા માટે હું વર્ષો પહેલાં એક એક્ઝામ્પલ યુઝ કરતો હતો સોનીનું. પહેલાંના સમયમાં, હવે તો બધા સોનીઓ બધા ઓલા થઈ ગયા છે, બધા શું કહેવાય, એડવાન્સ થઈ ગયા છે. એ સમયે કાકા હાથમાં ઓલું પ્લેટ રાખે ને એના પર ઓલું રાખે ને ફૂંકણીથી એને મૂકતા હશે, એનું રહેવાનું હોય બધું. એટલે છોકરો આવ્યો, યુવાન છોકરો, કાકાને પૂછે કે કાકા પાણી પીવું, પાણી ક્યાં છે? એટલે કાકાએ ઓલું હટાવ્યું, ગોરામાં છે કે. એટલે છોકરાએ પૂછે કે સમજી એ કે કાકા ગોરો ક્યાં છે? તો કે રૂમમાં છે. એ કે કાકા રૂમ ક્યાં છે? તો કે આ દુકાનમાં છે. દુકાન ક્યાં છે? તો કે આ એરિયામાં છે. એરિયા ક્યાં છે? તો કે અરે સૌરાષ્ટ્રમાં છે. સૌરાષ્ટ્ર ક્યાં છે? ગુજરાતમાં છે. ગુજરાત ક્યાં છે? ઇન્ડિયામાં છે. ઇન્ડિયા ક્યાં છે? એશિયામાં છે. એશિયા ક્યાં છે? દુનિયામાં છે. દુનિયા ક્યાં છે? પાણીમાં છે. પાણી ક્યાં છે? ગોરામાં છે. પી લે. અંતે તો દુનિયા ગોલ હે. એમ ઉપનિષદ એટલે વિદ્યા, આત્મવિદ્યા, અને મારો પ્રશ્ન એટલે અવિદ્યાનો. તો અવિદ્યા દૂર કરવા માટે વિદ્યાને ઇન્ટ્રોડ્યુસ કરવી પડે. અને તમે અહીંયા બધા આવો અને તમે ભણો એ શેના માટે છે? આ વિદ્યાની પ્રાપ્તિ માટે છે. વિદ્યા જેમ જેમ વધતી જશે ને એમ ભગવાન કૃષ્ણ ભગવાન જેમ કહે ને કે બધી જ કામનાઓ જેની સમી ગઈ છે એ બધી જ કામનાઓ છૂટી, જેટલી કામનાઓ છૂટશે ને એટલી શાંતિ વધતી જશે. મારા શબ્દો લખી લેજો. આ અશાંતિ કામનાને કારણે છે, કામના હટી શાંતિ શરૂ થઈ. તો તમારી અંદર કામના કેટલી જ ખબર કેમ પડે? અશાંતિ કેટલી છે, દેટ્સ ઓલ. તો જેને જેને કામના હટી, જેની શાંતિ વધી છે, તો આ જ્ઞાનથી શાંતિ મળે. શાંતાકારમ ભુજગશયનમ એ શાંતિ પરમાત્માનું સ્વરૂપ છે, અને જ્ઞાનથી આ શાંતિ પ્રાપ્ત થાય. અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. આગળ ઉપનિષદની અમુક ચર્ચાઓ શરૂ કરે છે ભગવાન ભાષ્યકાર, જે આપણે નેક્સ્ટ ક્લાસથી જોવાની છે. અહીંયા સુધી રાખીએ. અને આજે વર્ગ પત્યા પછી બધાને ખાસ નિમંત્રણ